સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગોને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના પ્રમાણમાં પણ વધારો થયો છે। ગત ઓગસ્ટ મહિનાના 5 અઠવાડિયામાં 46 દર્દીઓને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ સાથે જ મલેરિયા અને ઝાડા ઉલટીના કેસ પણ નોંધાયા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં સર્વે કરી ગંદા પાણીના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવી છે। ઓગસ્ટના મિડ વીકથી લઈને આ અઠવાડિયાના એન્ડ સુધીમાં કુલ 46 કેસો જોવા મળેલ છે, જેમાં છેલ્લા 2 વીકમાં કેસીસનો વધારો જોવા મળેલ છે। ગયા વીકમાં 22 કેસનો નોંધણી થઈ છે। આ ઉપરાંત મેલેરિયાના કેસો અને ઝાડા ઉલટીના કેસોમાં પણ મહદઅંશે વધારો જોવા મળેલ છે। હું સુરતની જાહેર જનતાને વિનંતી કરીશ કે તમારી આજુબાજુ જો કોઈ પાણીના પાત્રો, ખુલ્લી ટાંકી અથવા તો એવી કોઈ જગ્યાઓ છે જ્યાં પાણીનો સતત ઘેરાવો રહેતો હોય, ભરાઈ રહેલા હોય અને એ જગ્યાએ મચ્છરના બ્રીડિંગ થવાની શક્યતા વધારે હોય તો તેવી જગ્યાઓને નાશ કરવા માટે એ પાણીના પાત્રોને તમે ખાલી કરી શકો છો। એને ભરવા માટે ફરીથી એને ધોઈને સારી રીતે સ્વચ્છ કરીને પછી એ પાણીના પાત્રો ભરી શકો છો।